સુરતના ઉધનામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાજપના મહિલા અગ્રણી એવા જયશ્રીબેન દલાલના દીકરા જય દલાલની ક્રૂર હત્યા કરી દેવામાં આવી છે। જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં હોદ્દો ધરાવતો હતો અને તેમની માતા પણ ભાજપમાં ધારાસભ્યના ખૂબ જ નજીકના વ્યક્તિ ગણાતા હતા। હવે જય દલાલની હત્યા શા માટે કરવામાં આવી અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલના અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા એવા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના દીકરાની 17 મેની રાત્રે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે। મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી પણ સંભાળતો હતો। જે દિવસે જય દલાલની હત્યા થઈ તે દિવસે તેના એક મિત્રનો ફોન આવ્યો હતો। તેના મિત્રનો ફોન આવ્યો એટલે તેણે પોતાના મમ્મીને કહ્યું કે હું થોડો મોડો આવવાનો છું અને જમવાનું નથી એવું કહીને ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ સીધો જ તેની માતાને હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને આવા ચકચારી ભર્યા સમાચાર તેમને મળ્યા। જય દલાલની હત્યા બાદથી સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે। એવામાં અહીં સાંભળીએ કે મૃતક જે છે જય દલાલ તેમની માતા આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। મારું નામ જયશ્રીબેન નગીનભાઈ દલાલ, મારો છોકરો જયભાઈ નગીનભાઈ દલાલ એ કાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો। એના કંઈ મિત્ર એને ફોન કર્યો એટલે મને કીધું કે મમ્મી હું મોડી આવવાનું છું, જમવાનું નથી એમ કહીને ગયો। મને 12:15 થી 12:30 વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘાવ લાગ્યા છે, એમને પલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 હત્યારાઓએ મારા છોકરાને હત્યા નાખીને ત્યાં જ લોહન કરી નાખેલું। ત્યાં આવ્યા પછી મારા છોકરા આટલું જ બોલ્યો કે મમ્મીને ફોન કરો। હું આવી તો મારા જોડે વાત પણ નહીં કરી। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। મારો એક જ છોકરો હતો, 21 વર્ષનો છોકરો છે। દુશ્મની કઈ જ નહીં હતી કોઈના જોડે। કોણ આરોપી લોકો તો કેટલી વાર જેલમાં આવીને નીકળે છે, હમણાં પાસોમાંથી બહાર નીકળે છે। બસ એમને પાસો થયું તો એમનું કહેવાનું એમ હતું મારા જય માથે પાસો થયું। મારો જય કે પોલીસ છે કે મંત્રી છે, એ કેવી રીતનો પાસો કરી શકે? મારી એ જ માંગ છે। મારો તો એ હતો, એ તો કયો કોઈ કહેવાથી આવે નહીં, પણ એમ કોઈના બીજા હાથે નહીં થવું જોઈએ। એટલે એવું પ્રશાસનને કડક કાર્યવાહી કરવા કેવો અને ન્યાય મળાવો, એમને ફાંસીની સજા કરો તો બીજી વાર કોઈ એવું કરે નહીં કોઈના છોકરા હાથે। અહીં તમે જય દલાલની માતાને સાંભળ્યા, જેમાં તેઓ આખી ઘટના જણાવી રહ્યા છે અને 3 વ્યક્તિઓ ઉપર ગંભીર આરોપ લગાવી રહ્યા છે। જો કે આખી જે ઘટના બની તેનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે। જે સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે 7 થી 8 લોકો જે છે એ 2 વ્હીલર લઈને આવે છે અને બાદમાં જય દલાલ પર હુમલો કરે છે। અહીં જોઈએ એ સીસીટીવી વિડીયો। અહીં તમે સીસીટીવી વિડીયો જોયો। હવે આખી ઘટનાને લઈને પોલીસ શું કહી રહી છે અને તપાસનો જે ધમધમાટ છે તે ક્યાં સુધી પહોંચ્યો છે, શું આમાં કોઈ રાજકીય સંડોવણી છે કે કેમ, તેના વિશે પોલીસ શું જણાવી રહી છે તે જાણીએ। હકીકત એ રીતની છે કે રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલન મોળી હોય છે। તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન
મરણ થાય છે. સર અત્યારનું પાછળનું કારણ શું છે? આરોપીનો શું નામ છે? અને શું કામ કર્યું? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે, અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. સર કઈ અદાવત હતી કે આરોપીના પાસાની કરવામાં આવ્યા કે અદાવત માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી, અને અગાઉ 3 મહિના પહેલા ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શા નંબર એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે. આરોપીઓને આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે. અહીં તમે પોલીસ અધિકારીને સાંભળ્યા, એ સીસીટીવી વિડીયો પણ જોયો અને માતાની વેદના પણ સાંભળી, જેમાં તેઓ પોતાના દીકરાની હત્યા કરનારા સામે ફક્ત ને ફક્ત ફાંસીની સજા માંગી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જે પ્રકારે મારા ઘરમાં થયું છે એવું કોઈ અન્ય માતાને ના વેઠવું પડે, એટલે આ હત્યારાઓને ફાંસીની સજા જ થવી જોઈએ. હવે આખી ઘટના તમે જોઈ, જે પ્રમાણેની હત્યા કરવામાં આવી છે તે આખી ઘટના તમે જાણી, એ સીસીટીવી વિડીયો પણ જોયો. તમને શું લાગે છે કે જે પ્રમાણે આ હત્યા કરવામાં આવી છે તેમાં કોઈ રાજકીય સંડોવણી હોઈ શકે કે ફક્ત અંગત અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હશે? આ સિવાય જે પ્રમાણે આવી રીતે જાહેરમાં હત્યા કરવામાં આવી રહી છે, ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીનો વિસ્તાર છે સુરત, અને ત્યાં આવી રીતે સરા જાહેર ભાજપના જ નેતા ઉપર હુમલો કરવામાં આવે છે, તો કાયદો અને વ્યવસ્થા પર પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.